સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 7 ફિઝિક્સ માં આપણે ચેપ્ટર નંબર 11 છે એમાં આજે પાઠ નંબર 4 જોયું. કાલે આપણે ઉત્સર્જન પાવર જોયો, શોષકતા જોઈ અને ઉત્સર્જકતા વિશે વાત કરી હતી. હવે આગળ વાત કરીએ આપણે તો આપણે આજે નવો પ્રશ્ન શીખીએ મિત્રો. તો પ્રશ્ન આપણી પાસે કંઈક આવો છે કે કાળો પદાર્થ એટલે શું? કાળો પદાર્થ એટલે શું? અને બીજું સાથે નાનો તો પ્રશ્ન ઉમેરી દઈએ આપણે. અને વિનના સ્થળાંતરનો નિયમ સમજાવો. તો મિત્રો આપણે અહીંયા કાળો પદાર્થ એટલે શું? તો કાળો પદાર્થ વિશે મિત્રો ઘણા બધા લોકો જાણતા હોય તો પણ આજે વાત કરીએ કાળો પદાર્થ કોને કહેવાય. મિત્રો કાળો પદાર્થ એને કહેવાય કે એની કાળા પદાર્થ ઉપર તમે ગમે તે ખૂણે અને ગમે તે તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરો, એ કાળો પદાર્થ શું કરે, એની ઉપર આપાત થતા પ્રકાશનું શું કરે, એ શોષણ કરે છે, સંપૂર્ણ શોષણ કરે. તો આવા પદાર્થને શું કહેવાય? કાળો પદાર્થ કહેવાય. એટલા માટે જ કાળો રંગ છે મિત્રો એ બધાને શોષક છે, બધા રંગનો બધાને શોષણ કરે છે. એટલા માટે આપણે કાળો રંગ છે એ તમને ખ્યાલ હોય કે ઉપર પાણી ગરમ કરવાનું ગીઝર હોય અગાસી પર, એમાં કાળો પદાર્થ મારવામાં આવે છે. અથવા તમે જોયું હોય તો સૂર્યકિરણની અંદરનું બધું આવરણ કેવું હોય? કાળા કલરનું હોય. તો આપણે વાત કરીએ કાળા પદાર્થની વ્યાખ્યા લખીએ મિત્રો. કાળો પદાર્થ કોને કહેવાય? તો કે કોઈ પણ ખૂણે અને તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરતા પદાર્થ તેનું સંપૂર્ણપણે શોષણ કરે છે. સંપૂર્ણપણે શોષણ કરે તો આવા પદાર્થને કાળો પદાર્થ કહે છે. કાળો પદાર્થ કહે છે. તો મિત્રો કાળો પદાર્થની વ્યાખ્યા લખી નાખી. પછી હું છે વિનનો સ્થળાંતરનો નિયમ. શું છે? વિનનો સ્થળાંતરનો નિયમ. તો મિત્રો વિનનો સ્થળાંતરનો નિયમ જોવો છે તેના માટે હું પેલા આલેખ દોરું છું. એટલે હું ધારો કે એક વિકિરણની તીવ્રતા લઉં છું, એક આલેખ દોરું છું. આ બાજુ મિત્રો હું વિકિરણની તીવ્રતા લઉં છું. વિકિરણની તીવ્રતા આપણને ખબર છે q ના છેદમાં at. આવું છે વિકિરણની તીવ્રતા. કાલે આપણે સૂત્ર જોયું હતું. અને આ બાજુ લઉં છું તરંગ લંબાઈ લેમ્ડા. તો વિકિરણની તીવ્રતા અને તરંગ લંબાઈનો આલેખ હું દોરું છું. મેં ધારો કે શરૂઆતમાં તાપમાન છે મેં T1 તાપમાન માટે પ્રયોગ કર્યો. તો મિત્રો T1 તાપમાન માટે હું પ્રયોગ કરું છું તો મને ધારો કે પ્રયોગ આવો મળે છે. અને આ જે મેક્સિમમ મળે છે મને શું મળે છે? લેમ્ડા મેક્સિમમ મળે છે. મહત્તમ તરંગ લંબાઈ મળે છે. કયા તાપમાને કર્યો? મેં T1 તાપમાને કર્યો છે. હવે તાપમાનના ઉદાહરણ કરું છું. જો T1 તાપમાન તો હતું એની કરતા ધારો કે તાપમાન તો બધું ઉદાહરણ કરું છું T2 તાપમાન લઉં છું. એટલે T2 તાપમાન કેવું છે? વધારે છે T1 કરતા. ચાલો આપણે એના માટે આપણે આલેખ લીધો. તો મિત્રો એનો આલેખ આપણે આવો પડ્યો. એમાં લેમ્ડા મેક્સિમમ મિત્રો અહીંયા જો આ બાજુ હવે શિફ્ટ થાય છે. જો આ પ્રયોગ મેં કરેલો, આપણે લેબોરેટરીમાં કરેલો પ્રયોગ હોય છે. આ કઈ આમનામ આપણી રીતે આલેખ દોરવાનો નથી. આ પ્રાયોગિક રીતે કરેલા પ્રયોગ હોય છે. તો અહીંયા જુઓ મિત્રો આપણે T2 માટે આપણે જોયું આલેખ. તેના માટે T2 માટે તો T2 નું તાપમાન વધારે છે તો લેમ્ડા મેક્સિમમ જો હવે અહીંયા ઓછા મૂલ્ય પર તરફ શિફ્ટ થાય છે. હવે હું બીજું દોરું છું. બીજો આલેખ દોરું છું. આ T3 માટે હું દોરું છું. તો એના માટે પણ લેમ્ડા મેક્સિમમ જો આ બાજુ મળે છે. તો મતલબ વિનને આવું ઓબ્ઝર્વેશન કર્યું. સાયન્ટિસ્ટ છે તો વિન એમને આવું ઓબ્ઝર્વેશન કર્યું કે જો પ્રકાશની આ ઉત્સર્જનની તીવ્રતા હે ને ઉત્સર્જન પાવર આપણે કહીએ છીએ q ના છેદમાં at અને તરંગ લંબાઈનો આલેખ દોરીએ અલગ અલગ તાપમાન માટે પદાર્થને અલગ અલગ તાપમાન લાગુ પાડી દે તો એ T3 મોટો છે ધ્યાન રાખજો. તો આપણે એવું જોવામાં આવે છે કે તરંગ લંબાઈ છે એ ઓછા મૂલ્ય તરફ સ્થાનાંતર થાય છે. ઓકે, તો એને શું કીધું વિને? તો કે જ્યારે ઉત્સર્જન પાવર
વિસર્જન પાવર અને તરંગ લંબાઈ ના આલેખમાં તાપમાનમાં વધારો કરતા તરંગ લંબાઈ ઓછી તરંગ લંબાઈ તરફ સ્થાનાંતર થાય છે. જેમ આપણે તરંગ લંબાઈ જેમ તાપમાન વધારીએ છીએ તરંગ લંબાઈ ઓછી તરંગ લંબાઈ તરફ સ્થાનાંતર થાય છે. તો આ જે કહેવાય છે શું કહેવાય જેને વીનનો સ્થળાંતરનો નિયમ કહે છે. અને શું કીધું આપણે વીનનો સ્થળાંતરનો નિયમ. તો મિત્રો આપણા જોતા ખ્યાલ પડી જાય છે કે આ મહત્તમ તરંગ લંબાઈ જે આપણને મળે છે લેમ્ડા મેક્સિમમ એ કોના પર આધાર રાખે છે? લેમ્ડા મેક્સિમમ કોના પર આધાર રાખે છે? તો જો લેમ્ડા મેક્સિમમ છે કોના પર આધાર રાખે છે? તાપમાન ઉપર. બરાબર, તાપમાન ઉપર. મતલબ તાપમાન વધે છે તો લેમ્ડા મેક્સિમમ ઘટે છે. આવું બિન વૈજ્ઞાનિકે કંઈક આવું આપણને કીધું. હવે જો અહીંયા સમપ્રમાણતા છે એને આપણે દૂર કરીએ તો અચળાંક મૂકવો પડે. તો અચળાંક મૂકીએ લેમ્ડા મેક્સિમમ બરાબર અચળાંક મૂકશો મિત્રો b ના છેદમાં t. આ b નું છે તો કે b એટલે અચળાંક છે એનું નામ આપી દઈએ આપણે. b એટલે છે બિન અચળાંક. શું છે? બિન અચળાંક છે. ઓકે, b બિન અચળાંક છે. તો મિત્રો આપણે એવું કહી શકાય આ તો અચળાંક છે તો લેમ્ડા મેક્સિમમ ઇન્ટુ t બરાબર શું મળે? b મળે. લેમ્ડા મેક્સિમમ ઇન્ટુ t બરાબર b. તો મિત્રો આને આપણે ભિન્નના સ્થળાંતરનું ગાણિતિક સ્વરૂપ કહીશું. ભિન્નના સ્થળાંતરનું ગાણિતિક સ્વરૂપ. અહીંયા મિત્રો b નો એકમ જો હોય તો મિત્રો એકમ તો આપણને મળી જાય. b નો એકમ કેટલું મળે? તો કે લેમ્ડા નો એકમ થાય મીટર અને આનો થાય કેલ્વિન. તો મીટર ઇન્ટુ કેલ્વિન છે મિત્રો એ કોનો એકમ મળે? b નો એકમ. હવે વીન તો અચળાંક છે. અચળાંકનું મૂલ્ય શું છે? તો અચળાંકનું મૂલ્ય કેટલું મળે છે? b નું મૂલ્ય તો કે 2.89 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર ઇન્ટુ કેલ્વિન. તો મિત્રો કિંમત તમારે યાદ રાખવાની છે વીનના સ્થળાંતરની કિંમત. ઓકે, અહીં સુધી મિત્રો તમે લખી લો. પછી આપણે આગળ સરસ મજાની વાત કરવી છે કે સૂર્ય અને ચંદ્રનું તાપમાન છે મિત્રો આપણે અહીંયા બોર્ડમાં બેઠા બેઠા આપણે માપવું છે. ઓકે, આ લખી લો. ચાલો આપણે આગળ વધીએ. તો આપણે મિત્રો અનુવાદ પ્રશ્ન જે ચાલુ છે એમાં ધારો કે આપણે ચંદ્રનું તાપમાન માપવું છે. કોનું માપવું છે? ચંદ્રનું તાપમાન માપવું છે. તો ચંદ્રનું તાપમાન માપવું છે મિત્રો. તો આપણે જો અહીંયા v તો અચળાંક છે જેની કિંમત આપણને ખ્યાલ હોય. પછી અહીંયા લેમ્ડા મેક્સિમમ મતલબ એમાંથી જે ચંદ્રમાંથી વિકિરણ બહાર નીકળે છે એની તમને તરંગ લંબાઈ મહત્તમ તરંગ લંબાઈ તમને ખબર હોવી જોઈએ અને એનું તાપમાન આપણે માપવું છે. ઓકે, તો ધારો કે તાપમાન માપવું છે તેને કરતા બનાવવું છે. t ને કરતા બનાવવું છે તો શું થાય? તો કે b ના છેદમાં લેમ્ડા મેક્સિમમ. અને મિત્રો અહીં આપણે લેમ્ડા મેક્સિમમ ચંદ્ર માટે વાત કરું તો 14 માઇક્રોમીટર મળે છે. કેટલું મળે છે આપણને? મળી ગયું છે ચંદ્રમાંથી આવતા વિકિરણની મહત્તમ તરંગલંબાઈ કેટલી મળે છે? 14 માઇક્રોમીટર. તો 14 માઇક્રોમીટર છે મિત્રો એની કિંમત અહીં મૂકી દઈએ આપણે b બરાબર 2.89 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છેદમાં 14 માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ઘાત. તો મને ચંદ્ર પરનું તાપમાન મિત્રો કેટલું મળે છે? તો કે ચંદ્ર પરનું તાપમાન આપણે ગણતરી કરીએ તો અનુકૂળ આપણને મળે છે 206 કેલ્વિન. કેટલું મળે છે? 206 કેલ્વિન. આની ગણતરી તમે કરશો મિત્રો એટલે તમને તાપમાનનો અંદાજ આવી જશે કે ચંદ્ર પરનું તાપમાન કેટલું મળે છે? 206 કેલ્વિન. હવે જો કોક કે મને ચંદ્ર પરનું તાપમાન ગોતવું છે, સૂર્ય પરનું, તો સૂર્ય પરનું તાપમાન ગોતવું છે તો એના માટે મારે ફરી પાછી તરંગ લંબાઈ જોઈએ. તો તરંગ લંબાઈ લેમ્ડા મેક્સિમમ એની વાત કરીએ કોના માટે? તો કે સૂર્ય માટે ગણતરી કરવી છે. તો સૂર્ય માટે એની માટે છે 4753 4753
53 એંગસ્ટ્રોમ છે મહત્તમ તરંગલંબાઈ છે મિત્રો આની કિંમત મૂકી આપણે ફરી પાછા તો તાપમાન બરાબર શું થાય b ના છેદમાં લેમ્ડા મેક્સિમમ b ની કિંમત આપણી પાસે છે ત્યાં છે આપણી પાસે b ની કિંમત 2.89 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત તો 2.89 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છેદમાં લેમ્ડા મેક્સિમમ કેટલા છે 4753 એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 ઘાત ઓકે તો આ બેનો મિત્રો તમે ભાગાકાર કરો તો તાપમાન લગભગ આપણને મળશે 6080 કેલ્વિન 6080 કેલ્વિન તો સૂર્યનું તાપમાન પણ મિત્રો આપણે બેઠા બેઠા માપી લીધું છે 6080 કેલ્વિન તો જો તમે તાપમાનમાં કેટલો બધો ફરક છે મતલબ સૂર્યનું તાપમાન કેવું વધારે હોય તો મિત્રો અહીંયા વિનનો જે આપણે સવાલમાં વાત કરી હતી છે ને એ સવાલ મિત્રો પૂરો થઈ જશે અહીં સુધી તમે લખી લો આ સવાલ પૂરો થઈ જશે અહીંયા ઓકે પછી આપણે નવો સવાલ તરફ જોઈએ ચાલો મિત્રો હવે વિનનો સ્થળાંતરનો નિયમ સમજાઈ જાય પછી આપણે આગળ તરફ વધીએ તો એક નવો સરસ મજાનો નિયમ આપણે શીખવો છે ઓકે તો પ્રશ્ન લખીએ આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ સમજાવો તો સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ સમજાવવાનો કીધો છે તો મિત્રો કાઈ નવાઈ નથી આપણે જે હમણાં આલેખ જોયો તો એ જ આલેખને આપણે ફરી પાછો રિવાઇઝ કરીએ તો આલેખ કોના માટે દોર્યો તો આપણે તો કે આલેખ આપણે દોર્યો તો કે ઉત્સર્જન પાવર અને તરંગ લંબાઈના આલેખ પરથી તારણ આપણે આલેખ દોર્યો તેના પર તારણો કાઢીએ તો સ્ટીફન બોલ્ટ્ઝમેને શું કીધું જે આલેખ વૈજ્ઞાનિકે જે કર્યો તો આલેખ દોર્યો તો એના માટે તારણો કોને કાઢ્યા સ્ટીફન બોલ્ટ્ઝમેન તો સ્ટીફન બોલ્ટ્ઝમેને શું કર્યું તો કે આલેખ ઉપરથી પહેલું તારણ એવું કાઢ્યું કે મહત્તમ તરંગલંબાઈ અને તાપમાનનો જે ગુણાકાર છે કેવો રહે છે અચળ રહે છે અચળ મતલબ અહીં આપણે v ની કિંમત મૂકીએ છીએ હે v અચળ બીજું મિત્રો એને તારણ એવું કાઢ્યું કે ઉત્સર્જન પાવર અને તરંગ લંબાઈ ના આલેખનું ક્ષેત્રફળ છે મિત્રો એ શું આપે છે જો ઉત્સર્જન પાવર છે અને તરંગ લંબાઈનો આપણે આલેખ કર્યો તો એ આલેખનું ક્ષેત્રફળ શું આપે છે તો વિકિરણની તીવ્રતા આપે છે શું આપે છે વિકિરણની તીવ્રતા ઓકે તો આના પરથી કહી શકાય સ્ટીફન બોલ્ટ્ઝમેને શું કીધું કે ઉત્સર્જન પાવર અને તરંગમાં આલેખનું ક્ષેત્રફળ કોના પર આધાર રાખે છે વિકિરણની તીવ્રતા ઉપર ઓકે તો કહી શકાય કે કોના પર આધાર રાખે છે તાપમાનની 4 ઘાત ઉપર કોના પર આધાર રાખે છે તાપમાનની 4 ઘાત ઉપર ઓકે વિકિરણની તીવ્રતા કોના પર આધાર રાખે છે વિકિરણની તીવ્રતા છે મિત્રો એ તાપમાનના 4 ઘાત પર આધાર રાખે છે આવું કોણે કીધું હતું બોલ્ટ્ઝમેને આવી વાત કરી કે વિકિરણની તીવ્રતા જે મળે છે એ તાપમાનના 4 ઘાત પર આધાર રાખે છે અને વિકિરણની તીવ્રતા આપણે ખબર છે વિકિરણની તીવ્રતાનો ઉત્સર્જન પાવર q ના છેદમાં at અને સમપ્રમાણમાં t ની 4 હવે મિત્રો આપણે સમપ્રમાણતા દૂર કરીએ તો અચળાંક મૂકીએ તો અહીંયા q ના છેદમાં at અચળાંક મૂકું છું આ સિગ્મા ગુણાકારમાં t ની 4 ઘાત તો મિત્રો નવું પાછું આપણને એવું અચળાંક સિગ્માને શું કહેવાય સિગ્માને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક ઓકે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક ઓકે હવે મિત્રો જુઓ આપણે આ અહીંયા q છે q ના છેદમાં t એમ લેવા દઉં છું આ a છે સામે જવા દઉં છું a સિગ્મા t ની 4 a સિગ્મા t ની 4 તો એકમ સમય દીઠ
ઉત્સર્જન થતી ઉષ્મા ને આપણે h કહી દઉં. શું કહી દઉં? h. તો h બરાબર a સિગ્મા t ની 4 ઘાત કૌંસમાં લખી નાખું છું. h બરાબર શું લીધું? એકમ સમય દીઠ ઉત્સર્જન થતી ઉષ્મા. તો મિત્રો કે આપણને આવું સમીકરણ મળે અને અહીંયા તો આપણે આ સમીકરણ કોના માટે મેળવીએ? તો એક ખાસ જાણજો, કોના માટે? કાળા પદાર્થ માટે મિત્રો આ સમીકરણ સાચું છે. ઓકે, બીજી વાત કરીએ સિગ્મા. મિત્રો એવું છે, સિગ્મામાં આપણે શું વાત કરવી છે? એકમની વાત કરવી છે. ઓકે, તો સિગ્માનો એકમ કેટલો થાય? તો કે સિગ્માનો એકમ થાય 5.67 ગુણ્યા 10 ની -8. ઓકે, અને છેલ્લેનો એકમ લખવો છે મિત્રો. તો એકમ કેમ લખશું? તો જો કે અહીંયા u ના છેદમાં t છે, જૂલ ના છેદમાં સમય એટલે વોટ થાય. ઓકે, તો ઉપર વોટ લખીશું. છેદમાં અહીંયા ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર આવશે સામે લીધો, અને અહીંયા કેલ્વિન ની 4. આ પદાર્થ માટે મિત્રો આ સમીકરણ સાચું છે. જ્યારે તમે વાત કરો છો કોઈ બીજા પદાર્થ માટે, કોઈ પદાર્થ માટે વાત કરો છો, તો પદાર્થ માટે આ સૂત્ર કેવી રીતે લખાઈ શકાય? a e સિગ્મા t ની 4 ઘાત. કાલે મિત્રો આપણે વાત કરી હતી, એ કઈ વસ્તુ છે? એને કહેવાય ઉત્સર્જકતા. કાળા પદાર્થ માટે આપણે ઉત્સર્જકતા કેટલી લીધી હતી? 1 લીધી હતી. એટલે કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા 1 મૂકો તો પણ સમીકરણ આવી ગયું કાળા પદાર્થ માટે. બાકી બધા પદાર્થો માટે ઉત્સર્જકતા કેવી હોય? અલગ અલગ હોય. એટલા માટે આપણે એવું લખશું, ઈ લખશું. ઓકે, તો મિત્રો અહીંયા કાળા પદાર્થ માટે આપણે વાત કરી. ઓકે, હવે બીજું મિત્રો આ સ્ટોપ કરી અને તમે શું કરી શકો, અને આમાં બીજું ઉદાહરણ પણ ચોપડીમાં આપ્યું છે, આપણે લખવું છે. ઓકે, લખી નાખો અહીંયા સુધી. હવે આ જ પ્રશ્નમાં મિત્રો આપણે આગળ તરફ વધીએ તો આપણે ધારો કે આપણે એવું આપેલું છે મિત્રો કે આપણા શરીરનું તાપમાન, એક્ઝામ્પલ લીધું છે, આપણા શરીરનું તાપમાન છે મિત્રો, એ કેટલું લીધું છે? તો કે શરીરનું તાપમાન છે મિત્રો એ લીધું છે 28 સેલ્સિયસ. કેટલું લીધું છે? 28 સેલ્સિયસ. અને બહારનું તાપમાન મિત્રો આપણે કેટલું લીધું છે? તો કે આપણે ટેક્સ્ટ બુકમાં મિત્રો કિંમત આપેલી છે 22 સેલ્સિયસ. ઓકે, તો આને મિત્રો કેલ્વિનમાં ફેરવીએ તો કેટલું થાય? તો કે 28 + 273 કરીએ મિત્રો તો આ 301 કેલ્વિન, અને 22 આપણે મિત્રો કરીએ તો 295 કેલ્વિન. 295 કેલ્વિન. તો મિત્રો આપણે તાપમાન તો બે લઈ લીધા. હવે મિત્રો આપણે માપ પૂછ્યો શું? તો કે કેટલું અને T બરાબર બનાવી. પદાર્થ માટે ઉત્સર્જકતા કેટલી છે? આપણા શરીર માટે ઉત્સર્જકતા 0.97 આપણને આપેલી છે. તો આપણે મિત્રો ઉષ્મા ગણવીશું. શું ગણ્યું છે? ઉષ્મા ગણવી છે. જો તો આપણે પાસે બહાર નીકળતી ઉષ્માનું સૂત્ર ખબર છે? H બરાબર A E સિગ્મા એ t ની 4 ઘાત છે મિત્રો. શું છે? t ની 4 ઘાત છે. પણ આ મિત્રો બે તાપમાન છે, એક શરીરનું તાપમાન છે અને બહારનું તાપમાન છે. ધારો કે આ રીતનું છે, આ શરીરનું તાપમાન છે, આ બહારનું તાપમાન છે. શરીરનું તાપમાન છે ને બહારનું તાપમાન છે. તો શું આવશે? t નો વર્ગ ts નો વર્ગ. ઓકે, ચાલો એ બરાબર કેટલા આપ્યા છે? ક્ષેત્રફળની વાત કરું તો શરીરનું ક્ષેત્રફળ કેટલું કીધું છે? તો શરીરનું ક્ષેત્રફળ 1.9 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ કેટલું આવ્યું છે મિત્રો? 1.9 મીટર સ્ક્વેર. અહીંયા 1.9 મીટર સ્ક્વેર મૂકીએ, E બરાબર 0.97 મૂકીએ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક આપણને આપ્યો છે 5.67 ગુણ્યા 10 ની -8 ઘાત. તાપમાનનો તફાવત T તાપમાન મતલબ અંદરનું તાપમાન કેટલું છે? 301 નો વર્ગ માઈનસ બહારનું તાપમાન કેટલું છે? 295 નો વર્ગ. મિત્રો આની ગણતરી કરો તો ઉષ્મા આપણી પાસે લગભગ કેટલી આવશે? તો ઉષ્મા મિત્રો આવશે 66.37 વોટ. તો આપણા શરીરમાંથી ઉષ્મા છે એ બહાર નીકળવાનો દર, ગુમાવવાનો દર એ આપણે કેટલો આવશે? 66.37 વોટ. ઓકે, અહીં સુધી રાખી મિત્રો. હવે એક પ્રશ્ન બાકી છે ન્યૂટનના 70 નો નિયમ. એ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચર. ઓકે, થેન્ક યુ વેરી મચ.